ડીસામાં અકસ્માત થયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ડીસામાં સર્જાયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત। ડીસા હાઈવે પર રાજમંદિર સર્કલ પર અંદાજે 20 દિવસ પહેલા ભૂંડ વચ્ચે આવી જતા સર્જાયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ બાઇક સવાર યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ડીસા શહેરમાં રખડતા ઢોરો અને ભૂંડનો ત્રાસ અસહ્ય રીતે વધી ગયો, જેના કારણે અકસ્માતમાં નિર્દોષ લોકોને જાન ગુમાવવાનો વારો આવે છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે। આવા જ એક અકસ્માતમાં આજથી 20 દિવસ પહેલા ડીસા રાજમંદિર સિનેમા પાસેથી બાઇક લઈ નીકળતા સેવાભાવી યુવક કમલ મહેશ્વરી ભૂંડ વચ્ચે આવી જતા બાઇક પરથી નીચે પટકાયા, જેમને ગંભીર રીતે ઈજા થવાથી ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। છેલ્લા 20 દિવસથી સારવારમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા આજે તેઓનું મોત નીપજ્યું હતું। મરણ જનાર કમલ મહેશ્વરી ડીસાના સેવાભાવી અને આશાસ્પદ યુવક હતા અને ખુદ રખડતા પશુની સમસ્યાને દૂર કરવા માટે CRPC કલમ 133 મુજબ ડીસા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અગાઉ ફરિયાદ નોંધાવી ચૂક્યા હતા। તેઓ સતત રખડતા ઢોર મુદ્દે લડતા રહ્યા હતા, પરંતુ વિધિની વક્રતા જુઓ તો તેમનો અકસ્માત પણ રખડતા ઢોરને કારણે જ થવા પામ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।